હવે નજર કરી લઈએ તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરની સબ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટના ઘટી છે। મારામારીમાં 3 કેદીઓને ગંભીર ઇજાઓ પહોંચી ગઈ છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। રીઢા ગુનેગારો દ્વારા જેલમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો। નિયમો કડક થતા શાંતિ ભંગ કરવાની કોશિશ કરાઈ। એ ડિવિઝન સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરેન્દ્રનગરથી સમાચાર સબ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે। મારામારીમાં 3 કેદીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રીઢા ગુનેગારો દ્વારા જેલમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો। નિયમો કડક થતા શાંતિ ભંગ કરવાની કોશિશ કરાઈ। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અવધેશ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે લાઈન પર। અવધેશજી, સુરેન્દ્રનગરની સબ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ ગઈ છે, શું છે વધુ વિગત? જી, સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર સબ જેલ અવારનવાર ચર્ચામાં આવતી હોય છે। ત્યારે સુરેન્દ્રનગર જેલની અંદરથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની સિલસિલો પણ છેલ્લા કેટલાક સમયથી જારી રહેવા પામ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ત્યારે સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થયાના એક જે માહિતી સામે આવી રહી છે તેમાં જેલમાં જે પ્રતિબંધિત વસ્તુઓ જે ન લાવવા બાબતે કોઈ બાબતે રકઝક થઈ હતી અને તે રકઝકે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા જે સમગ્ર ઘટના છે એ હિંસકમાં પરિણમી હતી। જેમાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। જેમાં ખાસ કરીને યાકુબ પઠાણ, અજીત મકવાણા અને ચેતનસિંહને ઈજા પહોંચતા સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। પરંતુ સુરેન્દ્રનગર સબ જેલની અંદર જે આ પ્રકારની ઘટના સામે આવી છે ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે અને હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। જી અવધેશજી, એવી પણ માહિતી જે છે હાલ સામે આવી રહી છે કે જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી છે, એ પણ બેરેક નંબર 3માં એક જે છે કહી શકાય કે વોશરૂમમાં ખાડો ખોદીને છુપાયેલા 4 મોબાઈલ ફોન મળી આવ્યા છે અને સાથે 1300 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। સાથે મુદ્દામાલમાં કહી શકાય 3 કીપેડ વાળો મોબાઈલ ફોન છે, એક એન્ડ્રોઈડ ફોન છે અને એક ચાર્જર છે અને એક હેન્ડ ફ્રી પણ મળી આવી છે। તો આ મળવું તે પણ એક જે છે કહી શકાય અનેક સવાલો જે છે ઊભા થઈ રહ્યા છે આને લઈને। જી ચોક્કસ, મેં જેમ આપને જણાવ્યું તેમ કે સુરેન્દ્રનગર સબ જેલની અંદર અવારનવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવા બાબતે જેલ પ્રશાસન કડક કાર્યવાહી કરી રહ્યું છે। ત્યારે જેલ પ્રશાસનમાં પણ હાલ સુરેન્દ્રનગર સબ જેલની જો વાત કરવામાં આવે તો જેલની ક્ષમતા 125ની છે ત્યારે 300 જેટલા કેદીઓ હોવાની પણ વાત સુરેન્દ્રનગર સબ જેલની સામે આવી છે। ત્યારે આ જે કેદીઓ પાસે જે પ્રતિબંધિત વસ્તુઓ જે મોબાઈલ જે મળી આવવાનો જે સિલસિલો છે તે કેવી રીતનો થઈ રહ્યો છે, ખાસ કરીને બહારથી વસ્તુ સુરેન્દ્રનગર સબ જેલની અંદર કેવી રીતના આવી રહી છે તે બાબતે જેલ પ્રશાસન અને પોલીસ તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે। પરંતુ કોઈ પણ કારણોસર આ જે ગુનેગારો છે, જે લોકો જે કેદીઓ છે તેઓ પાસે સુરેન્દ્રનગર સબ જેલની અંદર જે આ પ્રતિબંધિત મોબાઈલો જે મળી આવવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। જી અવધેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। સુરેન્દ્રનગરમાં સબ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટના ઘટી છે। મારામારીમાં 3 કેદીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે।